આપણી વચ્ચે માનવંતા મહેમાનો પધારી ચૂક્યા છે, તો તેમના સન્માન માટે હવે આપણે હું માનનીય શ્રી કૌશિકભાઈ વેકરિયા, નાયબ મુખ્ય દંડક શ્રી, તેમનું સ્વાગત કરવા માટે હું ચતુરભાઈ ખુટ સાહેબ અને પેથાણી સાહેબને વિનંતી કરું કે તેમનું પુષ્પગુચ્છ અને ખેંચ આપી તેમનું સ્વાગત કરે. આપણા અમરેલી જિલ્લાના રાજશ્રી ગૌરવ અને વિધાનસભાની અંદર જ્યારે અમરેલીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એવા કૌશિકભાઈ વેકરિયાનું સન્માન થઈ રહ્યું છે, ત્યારે તમામ વિદ્યાર્થીઓ તાળીઓના ગડગડાટથી એમનું અભિવાદન કરશે. ઉપસ્થિત છે તો તેમના સ્વાગત માટે હું સીપી ગોંડલિયા સાહેબને વિનંતી કરું કે તેઓ તેમનું સ્વાગત અભિવાદન કરી પુષ્પગુચ્છ અને ખેંચ પહેરાવી સ્વાગત કરશે. ત્યારબાદ આપી અને સન્માન કરે. ત્યારબાદ દિનેશભાઈ ભુવા, પ્રમુખ શ્રી લેવા પટેલ સમાજ, એમના સ્વાગત માટે MM પટેલ સાહેબ, કે પારેખ કોમર્સ કોલેજ, દિનેશભાઈ ભુવાનું પુષ્પગુચ્છ અને ખેંચ પહેરાવી સ્વાગત કરે, આભારી કરશે. મુકુંદભાઈ મહેતા, પ્રમુખ શ્રી બ્રહ્મ સમાજ મહિલા કોલેજ ના પ્રિન્સિપાલ ચુડાસમા સાહેબને વિનંતી કે તેઓ તેમનો શાબ્દિક પુષ્પગુચ્છ આપી ખેંચ પહેરાવી અને સન્માન કરી આભારી કરશે. રમેશભાઈ કાથરોટિયા, ખોડલધામ ટ્રસ્ટ કાગવડ, તેમના સ્વાગત માટે જિગ્નેશભાઈ વેકરિયા, પ્રિન્સિપાલ શ્રી મણિબા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ, તેમનું સ્વાગત કરી આભારી કરશે. ત્યારબાદ આપણા ટ્રસ્ટી શ્રી નાગજીભાઈ સોજિત્રા ખાસ ઉપસ્થિત થયા છે, ત્યારે ચિરાગભાઈ ગજેરા, એકાઉન્ટ વિભાગ, વિનંતી કરું કે તેમને ખેંચ પહેરાવી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી આભારી કરે. મનુભાઈ દેસાઈ સાહેબ, ખોડલધામ સમિતિ અધ્યક્ષ, તેમના સ્વાગત માટે જોશી અભિષેકભાઈને વિનંતી કરું, પ્રિન્સિપાલ BCA સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. જીતુભાઈ ગોળવાળા, તેમના સ્વાગત માટે રામાણી કાર્તિકભાઈને વિનંતી કરું કે તેમને પુષ્પગુચ્છ આપી ખેંચ પહેરાવી સ્વાગત કરે. જગદીશભાઈ સેલાણી સાહેબ, પ્રમુખ શ્રી રોટરી ક્લબ મેન, પિયુષભાઈ આંબલિયાને વિનંતી કે તેઓ પુષ્પગુચ્છ આપી ખેંચ પહેરાવી સ્વાગત કરે. રાજેશભાઈ વિટલાણી, પ્રમુખ શ્રી લાયન્સ ક્લબ મેન, પેથાણી સાહેબને વિનંતી કે તેમનું સ્વાગત કરી આભારી કરે, રાજેશભાઈ વિટલાણી. ત્યારબાદ જીતુભાઈ ગોળવાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમના અનિલભાઈ આડતિયા, પ્રમુખ શ્રી રોટરી ક્લબ સિટી, અર્જુનભાઈ સેજપાલને વિનંતી, સેકન્ડરી ડિપાર્ટમેન્ટ પ્રિન્સિપાલ. સુરેશભાઈ દેસાઈ, પ્રમુખ શ્રી ખોડલધામ સમિતિ, જસવંતભાઈ પટેલને વિનંતી, જ્ઞાન શક્તિ સ્કૂલ પ્રિન્સિપાલ. ત્યારબાદ વિજયભાઈ વસાણી, પ્રમુખ શ્રી લાયન્સ ક્લબ રોયલ, વિજયભાઈ ટીટોસા, સુપરવાઇઝર શ્રી મિડલ વિભાગ, તેમને વિનંતી કે તે પુષ્પગુચ્છ અને ખેંચ પહેરાવી સ્વાગત કરે, વિજયભાઈ વસાણી. પ્રતિકભાઈ સંઘરાજકા, ધુવરાજશ્રી ગોહિલ, જુડો કોચ, પુષ્પગુચ્છ આપી સ્વાગત કરે.
ત્યારબાદ કાળુભાઈ ભંડેરી અગ્રણી ઉદ્યોગપતિનું સ્વાગત માટે જયેશભાઈ રામાણીને વિનંતી કરું. ખોડાભાઈ સાવલિયા વિદ્યાસભા ટ્રસ્ટી તેમના સ્વાગત માટે જયેશભાઈ રામાણીને વિનંતી કરું. મનસુખભાઈ બોધટ સાહેબ તેમના સ્વાગત માટે કાનકરિયા બિરલ સાહેબને વિનંતી કરું કે તેઓ સ્વાગત કરશે. ત્યારબાદ પ્રિન્સિપાલ શ્રીઓને વિનંતી કે મુકેશભાઈ લીંબાસિયા, રાજુભાઈ ગઢિયા, મુકેશભાઈ કોરાટ, ભીખુભાઈ કાબરિયા વગેરે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો તેમના સ્થાન ઉપર પુષ્પગુચ્છ આપી અને સન્માનિત કરી દેશે. તેઓ પોતાની જગ્યા ઉપર ઉભા થશે. મુકેશભાઈ લીંબાસિયા જે સ્ટેજ ઉપર બિરાજમાન હોદ્દેદારોના નામ બોલાણા નથી, તેઓ પોતાની જગ્યા ઉપર ઉભા થશે અને અમારા પ્રિન્સિપાલ અને સુપરવાઇઝર દ્વારા પુષ્પગુચ્છ સ્વીકાર કરી આભારી કરશું. તાલીઓના ગડગડાટથી આપણી વચ્ચે માનવંતા મહેમાનો જે સંસ્થાના નિમંત્રણને માન આપી અને એમનો કિંમતી સમય ફાળવી અને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે તેઓનું શાબ્દિક અને પુષ્પગુચ્છ આપી અને હું મારા હૃદયના સિંહાસનમાં એમને સ્થાન આપું છું. તમામને સમય આપ્યો તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ પાઠવું છું. આભાર, આભાર, આભાર. પોતાનું લોહી રેડી જે તિરંગાને બચાવે છે, ધન્ય છે હર એક એવા શહીદને જે આપણા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે. એવા શહીદ વીરોને પણ આજે આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સત સત વંદન.